નમસ્કાર મિત્રો. મનુષ્યોની જેમ અબોલ જીવોને પણ પ્રેમ, સંભાળ અને સારવારની જરૂર હોય છે. પશુ પંખીઓ આપણી આર્થિક વ્યવસ્થા અને પર્યાવરણનો અભિન્ન હિસ્સો છે. આ અબોલ જીવોની બીમારી પારખી તેમનો જીવ બચાવનાર નિષ્ણાતને આપણે પશુ ચિકિત્સક અથવા વેટરનરી ડૉક્ટર કહીએ છીએ. તેઓ પાલતુ, ખેતીવાડીના પશુઓ અને વન્યજીવોમાં વિવિધ રોગોનું નિદાન, શસ્ત્રક્રિયા, રસીકરણ અને પોષણ સંબંધી માર્ગદર્શન આપે છે. તેઓ હોસ્પિટલો, પશુ દવાખાના અને ડેરી ઉદ્યોગોમાં કાર્ય કરે છે. તેઓ અબોલ જીવોના રક્ષક, પશુપાલકોના વિશ્વાસનું પ્રતીક અને ગ્રામીણ અર્થતંત્રના મજબૂત સ્તંભ છે. ચાલો મિત્રો, આજે આપણે આ સેવાભર્યા અને ઉજ્જવળ કારકિર્દીના વ્યવસાય વિશે વિગતવાર માહિતી મેળવીએ. રજા અલી, સૌપ્રથમ એ જણાવશો કે પશુ ચિકિત્સક જે હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? પશુ ચિકિત્સકની કામગીરી વિશે વાત કરીએ તો રોગ નિદાન અને સારવારમાં પ્રાણીઓની બીમારીઓ અને ઈજાઓનું નિદાન કરી યોગ્ય દવા કે સર્જરી કરવી, રસીકરણ, કૃમિનાશક દવાઓ અને પોષણ સલાહ દ્વારા પશુઓને સ્વસ્થ રાખવા, પશુઓની નાની મોટી સર્જરી કરવી, પશુઓની પ્રજનન ક્ષમતા વધારવા અને સુધારવા માટેની સહાય કરવી, ઝૂનોટિક રોગોને ઓળખીને અને અટકાવીને સમાજને સુરક્ષિત રાખવું વગેરે જેવી જરૂરિયાતની કામગીરી પશુ ચિકિત્સકમાં સામેલ હોય છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો સરકારી ક્ષેત્રે પશુ દવાખાના, જિલ્લા પશુ ચિકિત્સા કેન્દ્રો અને પશુપાલન વિભાગમાં કાર્ય કરે છે. ડેરી ઉદ્યોગમાં વાત કરીએ તો અમૂલ જેવી મોટી સહકારી ડેરીઓ અને ખાનગી ડેરીમાં ફાર્મ્સમાં કામ કરે છે. વન્યજીવ વિભાગમાં ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવોની સારવાર માટે કામ કરી શકે છે. સંશોધન ક્ષેત્રે પશુ વિજ્ઞાન યુનિવર્સિટીઓ અને લેબોરેટરીમાં નિષ્ણાંત તરીકે કામ કરી શકે છે. અને ખાનગી પ્રેક્ટિસમાં વાત કરીએ તો પોતાનું પેટ ક્લિનિક શરૂ કરીને નાના પાલતુ પ્રાણીઓની સારવાર કરી શકે છે. તો જે પશુ ચિકિત્સક હોય છે તે બનવા માટે વ્યક્તિગત જરૂરી ગુણો કેવા હોય છે? પશુ ચિકિત્સક બનવા માટે વ્યક્તિગત જીવોની વાત કરીએ તો અબોલ જીવ પ્રત્યે દયા હોવી આવશ્યક છે. પછી વાત કરીએ પ્રાણી પ્રેમ. પ્રાણીઓ સાથે કામ કરવા માટે મનથી તૈયાર હોવું અને તેમની પીડા સમજવા માટે પ્રાણી પ્રેમ હોવો આવશ્યક છે. નિરીક્ષણ ક્ષમતા હોવી આવશ્યક છે, કેમ કે પ્રાણીઓ બોલી શકતા નથી, તેથી તેમના હાવભાવ પરથી તકલીફને પારખવાની જરૂર પડે છે. શારીરિક ક્ષમતાની વાત કરીએ તો મોટા પશુઓની સારવાર કરતી વખતે શારીરિક શક્તિ અને સ્ફૂર્તિની જરૂર પડે છે. અને વન્યજીવો કે બીમાર પશુઓની સારવાર વખતે ડર્યા વગર કામ કરવાની આવડત એટલે કે નિર્ભયતા વગેરે જેવા વ્યક્તિગત ગુણો હોવા અનિવાર્ય છે. જી, તો પશુ ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? પશુ ચિકિત્સક બનવા માટે શૈક્ષણિક લાયકાત અને પ્રક્રિયાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ પાસ કરી રાષ્ટ્રીય કક્ષાની નીટ યુજી પરીક્ષા આપવી જરૂરી છે. માન્ય વેટેનરી કોલેજમાંથી બેચલર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીનું 5.5 વર્ષની ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ વિશેષ નિષ્ણાત બનવા માટે માસ્ટર ઓફ વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીનો કોર્સ કરી શકાય છે. આ ક્ષેત્રમાં પ્રેક્ટિસ શરૂ કરવા માટે વેટેનરી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા VCIમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. સરકારી ભરતી માટે GPSC કે તેના જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદગી પામી શકાય છે. તો જે પશુ ચિકિત્સક હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? પશુ ચિકિત્સકનું માસિક વેતન સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી ક્ષેત્રમાં ડેરી ક્ષેત્ર અને ખાનગી પેટ ક્લિનિકમાં પણ ખૂબ સારું વળતર મળવાપાત્ર છે. તો શું આ ક્ષેત્રમાંથી પ્રગતિના અવસરો આગળ જતા મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં આપણે જોઈએ તો લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, વેટેનરી સર્જન, પશુ આહાર નિષ્ણાત, ડેરી મેનેજર અને વાત કરીએ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી આ ક્ષેત્રમાં કરિયરની ખૂબ જ ઉજ્જવળ તકો રહેલી છે. જી હા, તો આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, વેટેનરીના અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા પશુ ચિકિત્સકોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.